टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તુંબાનો મહેરામણ ઉમટ્યું છે। આપણે કહી દઈએ કે જે રીતે સુરતમાં વડાપ્રધાન મોદી આવી ચૂક્યા છે, ટૂંક સમયમાં જ રોડ શોની શરૂઆત થશે। અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા તે ગુજરાત પધાર્યા છે। આપણે કહી દઈએ કે ગુજરાતમાં લગભગ 2500 કરોડની આસપાસના જે વિકાસ કાર્યો છે તેનું તે ખાતમુહૂર્ત કરી રહ્યા છે, લોકાર્પણ કરી રહ્યા છે। સુરતમાં તે જનસભાને પણ સંબોધવા જઈ રહ્યા છે। જનસભા દરમિયાન જ તે અનેક યોજનાઓની જાહેરાત કરી શકે તેમ છે, શુભારંભ કરાવી શકે તેમ છે। અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। જે રીતે રોડ શો થવાનો છે, ત્યાર પછી સભા પણ નરેન્દ્ર મોદી સંબોધવાના છે, કયા પ્રકારનો ઉત્સાહ ખાસ ભાજપના કાર્યકર્તાઓમાં અને સુરતી લાલાઓમાં જોવા મળી રહ્યો છે? છેલ્લા ઘણા દિવસોથી સુરતની અંદર જે તૈયારીઓ ચાલી રહી હતી કે દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરતની અંદર જે સભાનું આયોજન કરવાના છે અને ત્યારબાદ જે રાત્રિ રોકાણ છે તે સર્કિટ હાઉસ ખાતે કરવાના છે। ગોડાદરાથી લીંબાઈ સુધીનો જે 3 કિલોમીટરનો જે રોડ છે તેનું આયોજન કરવામાં છે। અત્યારે જે રીતે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે સભા આજે છે, સભા જે લીંબાયત જે છે નીલગિરી ગ્રાઉન્ડ છે તેની બહારના આ દ્રશ્યો છે કે થોડીક જ વારની અંદર જે વડાપ્રધાન છે તે ગોડાદરા ખાતેથી તે આવવા માટે રવાના થઈ ગયા છે। લોકો છે તેમને જે સંબોધન કરશે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે એક પછી એક અધિકારીઓ છે તે અહીંયા આવતા નજરે પડી રહ્યા છે। જે રોડ શો થવાનું છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે ગોડાદરાના જે હેલિપેડ છે તે હેલિપેડથી તે વડાપ્રધાનનો જે કાફલો છે તે જે લીંબાયત આવવા માટે જે રવાના થઈ ગયો છે। અને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 3 કિલોમીટરનો જે લાંબો આ રોડ શો છે તેની અંદર બંને સાઈડ હજારોની સંખ્યાની અંદર મેદની છે તે જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે બંને રોડની બંને સાઈડ છે તે હજારોની સંખ્યાની અંદર લોકો છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા મોટી સંખ્યાની અંદર કલાકોથી અહીંયા ઊભા રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા 4-5 દિવસથી સતત જે તૈયારી કરવામાં આવી રહી હતી અને આખરે તે સમય જે આવી ગયો છે, જે વડાપ્રધાનનો જે કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને તેમ લીંબાયત જે નીલગિરી ગ્રાઉન્ડ છે તે સભાનું જે આયોજન કર્યું છે તે સભાના અંદર થોડાક જ વારની અંદર જે રીતે અહીંયા પહોંચવાના છે। ગરીબ લાભાર્થીઓ જે પરિવારો છે તેમને જે કીટનું જે વિતરણ છે તે કરવાના છે। સૌપ્રથમ તો વહેલી સવારે જે તે સુરત એરપોર્ટ ખાતે આવ્યા હતા અને ત્યારબાદ જે સેલવાસ ખાતે ગયા હતા અને સેલવાસની જે સભા છે તે પૂર્ણ કર્યા બાદ આજે ગોડાદરા હેલિપેડ ખાતે તેમનું આગમન થયું છે। ત્યાં તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી જે છે, અલગ અલગ નેતા, પ્રદેશ અધ્યક્ષ તે જોવા મળ્યા હતા અને જે ગૃહમંત્રી સહિતના અલગ અલગ જે મંત્રીઓ છે જે ગુજરાતના તમામ છે તે સભા સ્થળ ઉપર આવી ગયા છે અને તેમનું જે સ્વાગત છે તે હેલિપેડ ઉપર કરવામાં આવ્યું છે। અને અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે લીંબાયત નીલગિરી ગ્રાઉન્ડ છે તે બહાર સભાના આ જે દ્રશ્યો છે કે જ્યાંથી વડાપ્રધાનનો જે કાફલો છે તે ધીરે ધીરે લોકોને અભિવાદન કરતો જે આગળ વધશે। અત્યારે ચારે તરફથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। સુરત શહેરની અલગ અલગ જે બ્રાન્ચો છે, સુરત શહેરથી સુરત જિલ્લાના અને અલગ અલગ જે બહારથી લોકો છે તે બંદોબસ્ત માટે પણ ગોઠવાયા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, કારણ કે કરોડોના ખર્ચે જે રીતે આ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જે ગરીબ જે લાભાર્થીઓ છે તેમના પરિવારોને જે વિનામૂલ્યે અનાજની જે કીટનું જે વિતરણ છે તે સુરતની અંદર કરવાના છે અને ત્યારબાદ જે સભા છે તે સંબોધશે। સભાની વાત કરીએ તો મોટા પ્રમાણમાં લાખોની સંખ્યાની અંદર મેદની છે તે સભાખંડની અંદર અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે। લોકોની સંખ્યા એટલી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। સાથે સાથે આ જે 3 કિલોમીટરનો જે રોડ શો છે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર અલગ અલગ સમાજના લોકો છે તેમને આવકારવા માટે, સ્વાગત કરવા માટે અલગ અલગ સ્ટેજો જે બનાવવામાં આવ્યા છે, 30 જેટલા અલગ અલગ પોઈન્ટ જે બનાવે છે ત્યાં તેમનું જે સ્વાગત જે લોકો દ્વારા કરવામાં આવશે। અલગ અલગ નૃત્ય કરી રહ્યા છે, જે ઢોલ નગારા સાથે તેમના સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે સંપૂર્ણ જે કરી દેવામાં આવી છે। અત્યારે જે રીતે ગોડાદરાથી લીંબાયત તરફ આવવા માટેનો જે રીતે તેમનો જે કાફલો છે તે ધીરે ધીરે રવાના થઈ રહ્યો છે, જેમ આગળ આવી રહ્યા છે। લોકોમાં એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કલાકોથી લોકો જે રાહ જોઈ રહ્યા હતા કે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે, તેમનો અભિવાદન જે સ્વીકારવા માટે લોકો છે કલાકોથી તડકાની અંદર ઉભા નજરે પડી રહ્યા છે। આ જે છે લીંબાયત નીલગિરી બહારનો જે રોડ છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે બંને રોડની એક સાઈડ નહીં પણ બંને સાઈડ લોકો છે માત્ર એક ઝલક જોવા માટે કલાકોથી અહીંયા બેઠા નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે વડાપ્રધાન જે છે જે રીતે સભાની અંદર પણ લોકોને જે અભિવાદન કરવાના છે, કારણ કે અંદર પણ જે રીતે 1.5 કિલોમીટર સુધીનો જે રોડ શો માટેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ચારે તરફથી લોકો છે તે
અહીંયા છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અલગ નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જે તમામ જે અલગ અલગ જે પોઈન્ટો બનાવવામાં આવ્યા છે, સ્વાગત પોઈન્ટો ઉપર પણ મોટી સંખ્યાની અંદર લોકો જોઈ શકાય છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ચિરાગ, કે લોકો છે અલગ અલગ ઝાડ છે, જે બેરિકેડ છે ત્યાં ઉપર ચડી અને તેમને એક ઝલક નિહાળવા માટેના આ દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ટૂંક જ સમયની અંદર વડાપ્રધાનનો જે કાફલો છે તે અહીંથી પસાર થશે અને જે સભા છે તે સભાની અંદર જશે અને ત્યારબાદ તેમનું જે સંબોધન છે તે કરવાના છે અને ત્યારબાદ તેમનો જે કાફલો છે તે ખટોદરા વિસ્તાર